લાતણું બોલ્યો આવે નો યાનો ઈ પાસ ઓલી તાગે તાગે ન મંડાણી દેવી મ્યાલડી તેની બોલ્યો તાગ રે યાપ્યો સાંઈ લાતણો મ્યાલડી મુસલમાન મને મને ઓલા ટોપિયું વાળા મારી દેવી મ્યાલડી તન તાજે હું ભરે ઓલો ખાવાનો ધણી બને એનો મારી દેવી મ્યાલડી ખાવાનો ધણી રે બની જાય દેવી 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 બોલ્યો ખાવાનો ધણી દેવી બને મ્યાલડી ખાવા ધણી બને મારી દેવી મારી ઓલું પંખીના માળા એવું એક મારી પંખીના માળા જેવું મારી દેવી જાજો સમય નથી લેવો, થોડી જ વાર આનંદ કરવી છે, પછી વિરામ આપી અને બધાએ આરામ કરવા જવું છે. પણ છેલ્લે એક નાની એવી વાત ભગવતી જોગમાયામાં મેલડીની છે. વિશ્વાસ કોને કહેવાય, પરોહો કોને કહેવાય, એની વાત જગદંબા જોગમાયામાં મેલડી. આપણી અધીરાઈ નો ખૂટે ને તો ભગવતી જોગમાયા દુનિયાના પાતાળમાં કદાચ આપણે હોય ને તો ન્યાય ભગવતી જાગીને જવાબ દેશે. પણ આપણો વિશ્વાસ આપણી અધીરાઈ નો ખૂટવી જોઈએ. ભરોહામાં ભગવતી છે સાહેબ, 100% છે. કદાચ લાઈવ કોઈને ન દેખાય પણ ભરોહામાં છે સાહેબ, એ તો 100% છે. એક નાનો એવો પ્રસંગ માતાજી મેલોડીમાંનો મને યાદ આવે છે, કારણ કે ભરોહો અને વિશ્વાસ કોને કહેવા જવો.
મેલડી હું કરી દે સાહેબ. બધાય કદાચ કહેતા હોય કે માતાજી આમ માતાજી આમ માતાજી આમ. અમારા એક દાદા, મારા દાદા એમ કે મેલડીનો પવન આવે ને એટલે એવું કે મુકાભાઈ કે હું આવડી એવી છું, મને ઓળખી લેજો. હું આવડી એવી છું, મને ઓળખી લેજો. તમારા પારાની માલિપાઈ આવી જાવ, તમારા હૃદયના ગુમડા જેવા પારાની માલિપાઈ હું વાસ કરી લઉં. ઈ હું મેલડી છું, આવડી એવી છું, બહુ મોટી નથી. કોઈ કામ એવું નથી કે માતાજી મેલડી નો કરી કે છે. માતાજી માં મેલડી માનો એક નાનકડો પ્રસંગ. રાજકોટ જાતનો મુસલમાન છે, ઇકબાલ જેનું નામ. વાત મારે એ કરવી છે કે માતાજી જોગમાયા આજની તારીખમાં રાજકોટમાં ઇકબાલના વ્યવહારની દેવ કહેવાય. કે જ્યારે પારવડી ચોકમાં, રાજકોટ પારવડી ચોકમાં જાવી તો મેલડી કોની? તો કે ઇકબાલની. એ રંગીલા રાજકોટ શહેરની માલિપા જાતે મોવડિયન છે, ઇકબાલ જેનું નામ છે. પોતાને 2 સંતાન છે. માથાના વાળ હોય એટલું માથે લેણું કર્યું છે. એક પણ બજાર એવી નો નીકળે કે ઇકબાલ બજારમાંથી નીકળ્યો હોય ને કોઈએ કાંખલો થોભીને લાફાનો ઘા નો કર્યો હોય છે. એક પણ બજાર એવી નહીં કે એનો લેણિયા દેને હામો નો મળે સાહેબ. માથાના વાળ હોય એટલું માથે લેણું થઈ ગયું છે. માણા પાસે બીજો માર્ગ નથી, માણા પાસે બીજો રસ્તો નથી સાહેબ. ઘટના એક દી એવી બની કે પોતાના એકના એક સંતાન, 2 સંતાન છે, એમાં એક સંતાનને હાડિયો તાવ આવ્યો સાહેબ. પોતાના ખિસ્સાની માલમાં મજૂરી કરવા ગયેલો, 100 રૂપિયા લઈને આવેલો અને પોતાના ઘરેથી ગરીબ બાઈએ ઇકબાલને કીધું કે તમારા દીકરાને હવારનો તાવ આડી ગયો છે, હવે જો દવાખાને લઈ જાવ, જોંટા ચાલુ થઈ ગયા છે. જો એને દવાખાને નહીં લઈ જાય તો આપણો એકનો એક છોકરો ખોઈ બેસ્યો. ઇકબાલ વિચાર કરે છે ખડકીની બહાર કેમ નીકળવું? અત્યારે દિયા હાથમી ગયો છે ને ખડકી બહાર નીકળે છે એટલે લેણિયા તો વાટે જ ઉભા છે, મને બજારમાં લાફાના ઘા કરે. છતાં ઇકબાલ બારો નીકળ્યો, ભાઈ જે થાય હોય થાય, ભલે કોઈક 2 લાફા મારે તો ખાઈ લેવું, પણ દીકરાને દવાખાને લઈ જાવ છે. પોતાના એકના એક દીકરાને પોતાના સાજલ છાપરામાંથી બહાર લઈ પોતાની તૂટલ ફૂટલ સાયકલ છે, સાયકલની માથે બેહાડી અને 2 માણા પોતાના દીકરાને લઈ અને દવાખાના બાજુ મીઠા હાલવા છે. જ્યાં પોતાની બજાર વટાવી અને બાજુની બજારમાં સડે ક્યાં 4 લેણિયા તું ભેલા. ઇકબાલની નજર પડી એટલે થયું કે ના ના હમણાં જ મને મારવાના છે, પણ આજ મારી બાય આરવાર છે. જેવો ચોકમાં ઇકબાલ પહોંચ્યો એટલે 4 લેણિયા તે ઘેર્યો. એક કાંખલો થોભ્યો, એક વાળ થોભ્યા, એક બાવડું થોભ્યું. ઇકબાલે કીધું બાબા મને મારતા નહીં, આજ મારી બાય આરવાર છે, મારા છોકરાને દવાખાને લઈને જાવ છું અને તાવ આટી ગયો છે. અમારા પૈસા કાઢે દે ઇકબાલ, તમારા પૈસા મારે દૂધે ધોઈને દેવાના છે, પણ થોડોક મને વખત આપો ને. વખત કેટલો હોય, કેટલો સમય થઈ ગયો તને રૂપિયા દીધા, એમ નામ નથી દીધા. ઇકબાલ કે એક વધાડો મને આપો ને, અત્યારે મને અહીંથી જવા દો, મને દવાખાના સુધી જવા દો, મારા છોકરાને તાવ આટી ગયો છે, આ જોંટા શરૂ થઈ ગયા છે. સાહેબ બધાય
દયા ન હોય, કોઈ દયાળુ હોય. એ 5 લેણિયા હતા ને એમાં એક દયાળુ માણસ હતો, એટલે એને કીધું કે ભાઈ રવા જોડું અત્યારે એને જવા દો, અત્યારે એના છોકરાને દવાખાને લઈને જાય છે. આપણે લેણાની ઉઘરાણી તો કાલ પણ કરી લેવું, અત્યારે એને જવા દો. એમ નહીં ઇકબાલ, તું અમને પાકી તારીખ આપ કે આ વારે આ છે, આ તારીખે તમારો રૂપિયા ગણી દઈશ. તેથી ઇકબાલે કીધું કે આજ 1 તારીખ છે ને, આવતા મહિનાની 1 તારીખે તમારો રૂપિયા લઈ જજો આવી. અને ઇકબાલ નહીં આપતો તો પછી મને બંધી બનાવી લેજો બાપા, બીજું તો તમને શું કહું. એટલે 5 લેણિયા તે ત્યાંથી જવા દીધો ઇકબાલને દવાખાના સુધી. દવાખાનાની માલિપા ગરીબ રાખ માણા બાઈ સાહેબ પોતાના એકના એક સંતાનને લઈ દવાખાનાની માલિપા પગથિયું છોડી પોતાના બાળકને લઈ અને દવાખાનાનું પગથિયું ચડી. પણ ખિસ્સામાં સાહેબ 1 હોની નોટ છે. ડોક્ટરે જો 10 રૂપિયાની દવા આપી તો 10 રૂપિયા ઉપલા ખીચામાં નથી. સાજલ સાપરાની માલિપા ગરીબાઈ વેઠી વેઠી બાઈ પોતાના પરવરદિગારને, પોતાના માલિકને યાદ કરીને કહે છે કે આઈ માલિક 100 રૂપિયા ઉપર દવા નો અપાવીશ. કદાચ અત્યારે ઘરે જાહો ને તો ઘરે કાંઈ છે નહીં, અમે 2 માણા ભૂખ્યા હોઈ જાહો, પણ આ દીકરાની 100 રૂપિયાની જ દવા થાય એવી દુઆ કરે છે. અને સાહેબ ચાહે હિન્દુ હોય ને મુસલમાન, કવિની રચના છે સાહેબ. આવી કોઈ ઘટના હોય ને તેથી માથે બેઠો બેઠો ભગવાન કયો, પરવરદિગાર કયો, જોતો જોતો રૂપાળો કેવો લાગતો હોય છે સાહેબ. ડોક્ટરે દવા આપી દીકરાને, જે કાંઈ એની વિધિ થતી હતી કરી અને દવા આપી. 100 રૂપિયાની જ દવા થઈ સાહેબ. બાઈનો વિશ્વાસ હતો એ પૂરો થયો ને. બે માણા પોતાના સંતાનને લઈ અને ઘેરે આવી આવ્યા. સમય મળી ગયો જવા, 1 દી 2 દી 3 દી 4 દી 5 દી 15 દી. આમી 1 તારીખનો વદાડ આપ્યો તો 1 તારીખ પાછી આવી. એટલે આગલી રાતે ઇકબાલને ખબર હતી કદાચ હું મરી જઈશ તો મારી પાસે પૈસાની ફર નથી થાય એમ, મારી પાસે કોઈ રૂપિયાની વ્યવસ્થા થાય એવું નથી. ને કાલ લેણિયા ત્યાં ઘર સુધી આવી જાય, મારી બાય સામે જો મને મારશે, મારા નાના નાના પહોળાની સામે મને મારશે, મારાથી રૂપિયા થયા નથી તો હવે મારે બીજો એકય મારી પાસે માર્ગ નથી. પોતાના સાજલ સાપરાની મારી પાસે હું તો વિચાર કરે છે. એક ઘડીક વાર થાય તો પોતાની બાઈની સામું નજર કરે, થોડી વાર આમ નજર કરે તો પોતાનો દીકરો અને દીકરી હુતાશે એની માથે નજર કરે. દીકરા નો મજર ભાંગ્યો સાહેબ, 12નો ટકોરો થયો એટલે હૃદયમાં ગાંઠ વાળી લીધી કે હવે મરી જવું છે. પણ આ ઘરે આત્મહત્યા નથી કરવી, અહીંથી ક્યાંક આઘું જવું છે ને આઘું જઈને મરવું છે. અહીં મારી બાઈ સામે હુતી છે, મારા 2 સંતાન હુતા છે, એની સામે હું મરી નહીં શકું. અડધી રાતનો વજર 12નો ટકોરો છે. ઇકબાલ પોતે ઉભો થયો પોતાની પથારીમાંથી. પોતાને પરણીને આવેલી બાઈની માથે હાથ મૂક્યો. આંખની માલિપા આંખોડા વ્યાજ છે. પોતાના 2 સંતાનની માથે હાથ ફેરવી અને ઇકબાલ પોતાની ખડકીમાંથી બહાર નીકળ્યો. ખડકીમાંથી બહાર નીકળતા બહાર નીકળી અને બહારથી હાકળ દઈ દીધી, કદાચ જાગી જાય ને તો વાહે નો આવે છે. કદાચ મારા સંતાન કે મારી વહુ જો જાગી જાય તો વાહે આવશે તો હું આત્મહત્યા નહીં કરી શકું. આંખની માલિપા આંખોડા હાલ્યા જાય છે. પોતાના સાજલ સાપરામાંથી બહાર નીકળીને 2 હાથ લાંબા કરીને પોતાના અલ્લાહને, પોતાના માલિકને, પોતાના પરવરદિગારને હાથ ઊંચા કરીને કહે છે કે આઈ મારા બાપ, જગતમાં મને જે જિંદગી દીધી છે ને મારા પહોળા નો દેતો બાપ. હું તો હવે આત્મહત્યા કરવા જાઉં છું અને મને ખબર છે શરીફે કુરાનમાં લખ્યું છે કે આત્મહત્યા કરે અને જન્નત નસીબ ન થાય. પણ હું આત્મહત્યા કરવા જાઉં છું, મારું જે થવું હોય થાય, ભલે મારો આત્મા ભટકે, પણ આ જિંદગી હવે મારે જીવી નથી. તને ઠપકો દઈને એટલું કહું છું કે મારા માલિક,
મારા બે પહોડાને ને મારી બાઈને હાંચવી લેજે, એને મારી જેવી જિંદગી ન દઈશ એમ કરી અને ખડકી બારો નીકળી ગયો. બહારથી હાકળ દઈ દીધી. માર્ગમાં હાલ્યો જાય છે. રાજકોટની ઊભી બજારે અડધી રાતના ગજરે ઇકબાલ હાલ્યો જાય છે અને બરોબર પારેવડી ચોકમાં આવે છે. પારેવડી ચોકમાં બે બાજુ રોડ છે, વચમાં ફૂટ પાયરી છે. ફૂટ પાયરી ઉપર એક 3 ફૂટની માતાજી જગદંબાની દેરી છે. એક 3 ફૂટની માતાજી જગદંબા જોગમાયા માની ડેરી છે. રોડના આ કાંઠે હાલ્યો જાતો ની ડેરાની માથે આમ નજર ગઈ, રોતો રોતો હાલ્યો જાતો. સાહેબ આંખની માલ પર ત્યાં હોડાવ્યા જતા હતા. ડેરાની સામુ જ્યાં નજર ગઈ ને એટલે પોતે પગરખા ઉતાર્યા. મોમડિયનના દીકરાએ પગરખા ઉતારી નાખ્યા સાહેબ. રોતિયા કે સાહેબ ફૂટ પાયરી ઉપર 3 ફૂટની નાની એવી દેરી છે. ની દેરીની સામે જઈને ઉભો રહ્યો, બે હાથ જોડીને કે હિન્દુની દેવ, જોગમાયા તને નમન કેમ કરાય મને ખબર નથી, તારું નામ કેમ લેવાય ઈ મને ખબર નથી, પણ મેં ક્યાંક એવું સાંભળ્યું છે કે હિન્દુની દેવ કોઈ હોય એકવાર રોઈને એને કહી દો ને ભલા માણા પછી તમારી પેઢીયું યુ જાય જો બાવડા મૂકે તો હિન્દુની દેવ ન હોય. મારા માલિકને તો ઠપકો દઈને આવ્યો છો, પણ હે હિન્દુની દેવ, હે જોગમાયા તુંય માં છો, તને એક બે શબ્દ આ મોમડિયન મુસલમાનનો દીકરો કહીને જાય છે માડી કોઈ દાડો મારા ઓલા નાના નાના પહોડા અહીંથી નીકળે ને તો ભગવતી એનું ધ્યાન રાખજે, બીજું કઈ મારે નથી કેવું. મારા નાના નાના પહોડા અહીંથી કોઈ દાડો મારી નીકળ્યા હોય ને તો એ જોગમાયા એનું ધ્યાન રાખજે, બીજું કઈ મારે નથી તને કેવું. બીજી કઈ ભલામણ નથી મારી, હું મરવા જાઉં છું. સાહેબ જેવી આવડતી હતી એવી કાલી ગેલી ભાષામાં ભગવતી જોગમાયા માને કાકવતી કરે છે. ઈ માણાને ઈ નથી ખબર કે આ દેરીની મારી પાસે કઈ માતાજી બેઠી છે. નજર કરી સાહેબ એક 3 પંખાળું માતાજી જોગમાયા માનું તરહોળ છે. ભગવતી જોગમાયા માને રોતી આંખે ભગવતી જોગમાયા માને કીધું કે આઈ ભગવતી આઈ દયાનો સાગર આઈ દેવી, મારી જગતના શોખની મારી પાસે મને ખબર નથી તારા નિવેદ હું થતા હોય, તને કેમ પગે લગાય, તારી હારે કેમ વાત કરાય ઈ પણ મને નથી આવડતું મળી. પણ એ જોગમાયા કોઈ દાડો મારા નાના નાના પહોડા અહીંથી નીકળે તો ભગવતી એની ઉપર મીઠી નજર રાખજે, બીજું કાંઈ તને કેવું નથી ને એટલું કઈ ઇકબાલ ને હાલી નીકળે. સાહેબ ક્યાં જાય? રાજકોટના હાજી ડેમની માથે સડે છે પડતું મૂકવા હાટું. પાણીની માલિપા મોટો પાણો કડે બાંધી અને પડી જાવ એટલે પછી ઉપાધિ નહીં. હાજી ડેમની માથે સડી ગયો સાહેબ, પાળાની માથે સડી ઉભો રહ્યો, મોટો પાણો ગોત્યો, કડે બાંધ્યો અને થયું લાઈવ ને છેલ્લી વાર મારા પરવરદિગારને યાદ કરી લો. પોતાના માલિકને પોતાના પરવરદિગારને બે હાથ લાંબા કરી અને દુઆ કરે છે કે મારા બાપ, મને ખબર છે કે તારી હોતી મન તારી જન્નત નસીબ નથી થવાની, પણ મારી પાસે કોઈ બીજો માર્ગ નથી, તારા ઇકબાલને સંભાળી લેજે એવું કહી અને જ્યાં પડતું મૂકવાની તૈયારી કરે ને કે વાહેથી કોલર જાલ્યો કોઈ કે છે, જ્યાં પડતું મૂકવાની આમ તૈયારી કરે, જ્યાં ઠેકડો મારવા જાય ને કે વાહેલી કોલર પકડ્યો કોઈ પાછો ક્યાંય લીધો. માથે હાથ મૂકીને કીધું કે બેટા મરાય નહીં, મરવું ઈ પાપ છે, આત્મહત્યા કરવી પાપ છે બેટા, મરાય નહીં. અને જ્યાં ઇકબાલ આવળું ફરીને કહે છે કે બાપા તમારા રૂપિયા મારાથી નહીં થાય, બાપા તમારા રૂપિયા નહીં થાય, એને એમ કે કોઈક લેણિયા અહીં સુધી વાહે આવી ગયો. માથે હાથ મૂકીને કીધું બેટા તારો કોઈ લેણિયા જ નથી, જરાક આમ મોઢું તો ફેરવ્યું. ઇકબાલ આમ ફરી અને સામું જોવે ને કે 70-75 વર્ષની ડોશીનું સ્વરૂપ, રૂપાના પતરા જેવા વાળ છે, હાથમાં ખોખલી લાકડી છે. એ હાચા ભાવનો ધોળકામાં મળે એવો સંદર્ભ માતાજી જોગમાયા ઓઢ્યો છે. અને ઇકબાલે કોલર મુકાવી દીધો ને કીધું ડોશીમાં તમે કોણ? બેટા આત્મહત્યા ન કરાય ને આત્મહત્યા કરવું એ પાપ છે, તું પાછો વળી જા. માડી હું ઘરે હવે જઈ શકું એમ નથી, જો કાલ જાઓ
અને કાલ દીપોર ઉગે ને મારા લેણિયાત ને લેણું ન ભરું તો મને ઘરે આવીને મારશે. બધા તારું કેટલું લેણું છે? હવે ઇકબાલ ને એવું થયું કે અહીંયા કોઈ પાળે હુતા હશે, કોઈ ગરીબ માણસ હશે અને કદાચ મને આવી રીતે ઓલું કર્યું. માડી તમારાથી નહીં ભરાય, મારા માથાના વાળ છે ને એટલું મારી માથે લેણું છે, એટલે મને મરી જવા દો માં. તે મને માં કીધી છે અને તને મરવા દઉં તો હું માં નો કેવો બડા. બડા અત્યારે ઘરે વયો જા, હવારે તારું લેણું ભરી દે જા. ઇકબાલ રોતી આંખે કહે છે કે મારી મશ્કરી હું કામ કરો છો? પેલા તો તમે તમારો પરિચય મને આપો, તમે કોણ છો ને અહીંયા સુધી મારી સુધી ધક્કો કેમ ખાધો, મન મરવા કેમ નથી દેતા? તેથી જોગમાયા બોલી છે. હજી હમણાં કલાક પહેલા અહીંયા પારેવડી ચોકમાં એક નાની એવી ડેરી છે, ત્યાં રોતી આંખે કહીને આવ્યો માડી માં છો, મારા પહોડા નીકળે એનું ધ્યાન રાખજે, તારા દીકરા દીકરીનું મન ભલામણ કરીને આવ્યો ને મન માં કીધી છે. હવે જો તને મરવા દઉં તો હિન્દુની દેવ મેલડીનો ઓબાવ. બોલે એક વાર માં એ તેદી બોલ્યા વધે થાના લેખ ફેરવી નાખે મ્યાલડી મ્યાલડી. હજી હમણાં બજારમાં નીકળ્યો, રોડ ઉપર નીકળ્યો તો ફૂટપાયરી ઉપર મને કઈ ગયો છો, તારા નાના નાના બસડાની ભલામણ કરીને હાલ્યો જાશો, મને માં કીધી છે. હિન્દુની દેવ મેલડી સોબડા. માડી તારું નામ કેમ લેવાય મન નથી આવડતું, તારા નર નિવેદ હું થાય મને ખબર નથી. અને માડી હું તો મુસલમાનનો દીકરો છું. તેથી જોગમાયા આ ડોહી બોલી થી ગાય બાપ ચાહે હિન્દુ હોય યા મુસલમાન, મને એકવાર માં કે જો મારા નો કરી લઉં તેથી દુનિયામાં હું મેલડી નહીં બાપ. મને એકવાર માં કે એટલે હું મારા કરી લઉં ઈ હું મેલડી સુબડા. તેથી ભગવતીએ માથે હાથ મૂકીને ઇકબાલના આંખોડા લૂસીને કીધું હતું કે ઇકબાલ કાલ ઘરે વિયો જાવ ત્યારે. પછી માડી કાલનો દી ઉગે ને તો કે હા તારી પાસે એટલા રૂપિયા તો છે ને કે એક લાલ કલરની જમણી એક શરીફળને ખવો રૂપિયાનો ખોપારી અને માથે કંકુનો ચાંદલો કરી અને તારા ઘરની નાટ છે ને ત્યાં એક લાકડું પાટિયું ખોડીને ત્યાં મને બેહાડજે. પછી માડી અને પછી તારા લેણિયાતને બોલાવજે, એક એક નો રૂપિયો ગણીને જો લેણું ન ભરી દઉં તે દુનિયાની માલિપા ઇકબાલ તારી મેલડી નો હો દાદા. પણ મારી હું મુસલમાન નો દીકરો છું, મારા ઘરનું તમને કેમ? અરે મારા બાપ દુનિયાની માલિપા હું દેવ છું, તે મને માં કીધી છે ને મારો દીકરો મને જમાડે ને જો હું જમી ન લઉં તો માં નહીં બાપ. સાહેબ તેથી ઇકબાલ આજી ડેમેથી પાછો પોતાના ઘરે સાજલ સાપરે વયો જાય છે. સવારમાં માતાજીના કહેવા પ્રમાણે સુંદરી શ્રીફળ ભગવતી જોગમાયા મેલડીનું સ્થાપન કર્યું. પોતાની બાઈને પોતાના બે નાના પહોળાને પગે લગાડી હાથ જોડીની શ્રીફળને સામે ઉભો રહીને કહે છે કે આઈ માં, આઈ દયાનો સાગર. દેવી હવે હું જાઉં છું લેણિયાતને બોલાવા, પણ હજી મને કાંઈ તારા ઓહાણ નથી દેખાતા. ઇકબાલ લેણિયાતને બોલાવા જાય છે. જેવો ખડકીમાં પગ દે ને સાહેબ 70 વર્ષની ડોહી બનીને માતાજી જોગમાયા હિંડોળે હિંચકે છે ને મેલડી કહે છે બોલ રૂપિયા કેટલા છે? સાહેબ પેલી રાજકોટની માલિપા માતાજી મેલડી એક મમડીના દીકરાનું લેણું ભરી જોગમાયા મેલડીએ લેણું ભરી દીધું. પછી ઇકબાલને ખમા કીધી હતી કે તારું સાજલ સાપરું છે ને? તો કે હા. ઇકબાલ મારો થઈને રેજે, જગતના ચોકની માલિપા આ હિંડોળે હું હિસકું છું. એક દિવસ સમય એવો આવશે કે ઇકબાલ જો અહીંયા હોનાના હિંડોળે તને નો હિસકા ખવડાવું તું મેલડી નહીં. સાહેબ આજ પણ ભગવતી જોગમાયા ત્યાં બેઠી છે દયાનો સાગર, અને આજે પણ પારવડી ચોકમાં જઈને પૂછવી મેલડી કોની? તો કે ઇકબાલની. મેલડી કોની? તો કે ઇકબાલની.
સાહેબ પછી જગતમાં ગમે ને હોય પછી ધોળકાનો ધણી મોહમ્મદ શાહ બેગડો લઈ લ્યો. એ મારી કાનિયા જોગીની મારી ભગવા ઝંડાની હડમાઈ મેલડી પોતાના રાજની માલિપા સાહેબ ઘોડા હાથની માલિપા ઘોડા ધૂણે હાથી ખાનાની માલિપા હાથી ધૂણે પોતાની બીબડીઓને ધૂણાવી ધોળકામાં હાહાકાર મસાયો તો ઈ મારી કાનિયા જોગીની હડમાઈ મેલડી બાપ. અને મસ્જિદની માથે જઈ ભગવતી જોગમાયા માં બેહી ગઈ મોહમ્મદ શાહ બેગડાને નમાવ્યો ઈ મારી ભગવા ઝંડાની દેવી મેલડી બાપ. નહીં તારો ભાગવો ઝંડો એ અમારી દેવી મેલડી દેવી. મારી ભગવા ઝંડાની દેવી 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 મેલડી મેલડી મારો મળી તુજ કાયદો તુજ સો મળી માનો ઇન્સાફ મારી તુજ વકીલ બની જા દેવી દેવી. સાફ કરી દે દેવી મેલડી દેવી. જવાય દેવી ભલાયુ દેવી. ભલો દેવી માતાજી મારી ભગવા ઝંડાનો વાલો વિખામો મારું માવતર જગદંબા મેલડી છે. હૃદયનું ગુંગડું ગયું અને જેને જેને મેલડીનો ભરોસો છે જેને જેને મેલડીનો વિશ્વાસ છે એને કોઈ દાડો પૂછી લેજો સાહેબ કે મેલડી કોણ છે. સાહેબ જે કાંઈ ગણો નહીં અમારી દુનિયા તો અમારી જોગમાયા મેલડી છે. બાકી મેલડી નામ ન હોય તો દુનિયામાં અમે ન હોય છે. એવી જોગમાયામાં મેલડી માતાજીનો એક બહુ સરસ મજાનો બહુ જૂનો ભાવ છે પણ મને બહુ ગમે છે. માતાજી મેલડી માટે ઘણી વાર ગાવશું પણ મારી ભગવા ઝંડાની મેલડી આવ્યા છે એટલે એક સરસ મજાનો ભાવમાં મેલોડી માટે પછી વિરામ તરફ યાદ આવી ભાવથી જ્યારે યો મારી મેલોડી મોરી માં
એ મારી માયાળું મેલડી માતાજી મારા સપનામાં આવ્યા ઓમ તો માતાજી આવજો રે એ મારી મેલડી મોરી માત એ મારી માયાળું મેલડી માત માતાજી મારા વડવાને આવ્યા ઓમ તો માતાજી આવજો આવજો મારી મેલડી મોરી મારી મોહાળું મેલડી માતાજી મારા સપનામાં આવ્યા તો માતાજી આવજો 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 માતાજી મેલડી આવ્યા સાહેબ એક જ પલઘડી કોઈ દીકરી હોય કોઈ બેન હોય કોઈ અબળા હોય પોતાના પિયરની માતાજી જોગમાં એ મેલડીને યાદ કરતા હોય અહીંથી કોઈ આપણા આ પરિવારમાંથી સાહેબ અહીંયા આપણે એક આ પરિવાર જ છે સાહેબ 18 વર્ષ લાગે છે આ મારી ઘુઘરીવાળીનો પરિવાર છે ને એમાંથી કોઈ દીકરી હાહરવેલમાં જાય અને માતાજી જોગમાં જ્યાં મેલડીને ન્યા કદાચ યાદ કરે મારી ઘુઘરીવાળી ન્યા પણ કઈ ઊભી રહેશે અને એક મને ગમતો ભાવ માતાજી ઘુઘરીવાળી મેલડી માટે મારી ભગવા ઝંડાની મેલડી રમે છે એટલા માટે એ મારા મોલોકના મેલડી માડી એ ધીમા ધીમા હાલો રે એ મારા મોલોકના મેલડી માડી અરે વેલાયા કલ્યાણ છે એ મનવા જય મેલડી માં બોલ એમાં કલ્યાણ છે એમાં કલ્યાણ છે એમાં બેડો પાર છે એમાં કલ્યાણ છે એમાં બેડો પાર છે જય ઘુઘરીવાળી બોલ એમાં કલ્યાણ છે જય ઘુઘરીવાળી બોલ એમાં કલ્યાણ છે છેલ્લે કાર્યક્રમ વિરામ તરફ જતા એ માતાજી આજ બધાને ખાઈ અને ખમા કીધી છે મારી ઘુઘરીવાળીએ ત્યારે
એ મજા મજા ભાઈ મજા મજા મારી ઘૂઘરિયાળીની મજા મજા એ મજા મજા ભાઈ મજા મજા મારી ઘૂઘરિયાળીની મજા મજા એ મજા મજા ભાઈ મજા મજા મારી મેલડી દેવની ખમા મજા એ ભગતો કરે હવે મજા મજા માના વાલા છોરું કરે મજા મજા એ ભગતો કરે મજા મજા માના વાલા છોરું કરે મજા 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 ભાઈ મજા મજા મારી મેલડી દેવની મજા મજા એ બાબા સીતારામ સીતારામ જય સીતારામ બાબા સીતારામ સીતારામ જય સીતારામ એ દેવ તમારી જય જય હો એ બંદી વાળા તમારી જય જય હો જય હો ઘૂઘરિયાળી મેલડી માતની રોહતડી વાળી મેલડી માતની આશાપુરા ગેલાઈ સદરંગના પીર આઈ રૂપલ માત બજરંગદાસ બાબા રતનદાસ બાબા જીવણાના ધોળિયાના પતિ હર હર મહાદેવ મહાદેવ હર